બરાબર, આપણે છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે તમારો ફેવરેટ શોટ કયો છે? ફૂલ શોટ. ફૂલ શોટ, બરાબર, એ તમને બહુ ગમે છે. કે ક્રિકેટ રમવાની તમે શરૂઆત ક્યારે કરી? ક્રિકેટ રમવાનું મેં શરૂઆત કરી 2002 માં. 2002 માં? 2002 આઈ થિંક 24 વર્ષ પહેલા. હા. પહેલી તમારી ટુર્નામેન્ટ કઈ કે તમે ડે ટુર્નામેન્ટ રમ્યા હો, બરાબર? એક કયા સાલની અંદર રમ્યા અને તમારો પરફોર્મન્સ શું હતું એ સમયની અંદર? હું ડે ટુર્નામેન્ટ 2008-9 માં રમ્યો. બરાબર. નમસ્કાર ફ્રેન્ડ, ઇનસાઇડ ક્રિકેટ સ્ટોરીમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજ એક એવા વ્યક્તિને આપણે મળવા જઈ રહ્યા છીએ કે જેમની વાત કરવામાં તો પ્રોપર ડીસાના છે અને વર્ષોથી ક્રિકેટ રમી રહ્યા છે, અને જેમની વાત કરવામાં આવે તો જે પુલ શોટ કહેવાય એના બેતાજ બાદશાહ છે. તો એમની સાથે આપણે આજે મુલાકાત કરીશું, ઘણી બધી ચર્ચાઓ કરીશું અને જાણીશું કે એમની ક્રિકેટ બાબતની જર્ની કેવી રહી. બરાબર, તો આપણે એના વિશે જાણીશું. તો આપણે એમનું સ્વાગત કરીએ. તો મયુરભાઈ, આપણે ઘણા બધા એવા પ્રશ્નો પૂછીશું તમને કે તમારી ક્રિકેટની જર્ની કેવી રહી, તમે ફ્યુચરની અંદર શું બનવા માંગો છો, રાઈટ? એવા ઘણા બધા રસપ્રદ આપણે વાતો કરીશું અને જાણીશું તમારા વિશે. તો પહેલા તો તમારું ઇનસાઇડ ક્રિકેટ સ્ટોરીમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. રાઈટ. તો મયુરભાઈ, આપણે પહેલો પ્રશ્ન એ છે કે ક્રિકેટ રમવાની તમે શરૂઆત ક્યારે કરી? ક્રિકેટ રમવાનું મેં શરૂઆત કરી 2002 માં. 2002 માં? 2002 આઈ થિંક 24 વર્ષ પહેલા. હા જી. તો ઓડિયન્સને કહેવા માંગીશ, દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આપણા પોડકાસ્ટની અંદર જેટલા પણ વિડીયો બનાવ્યા છે એની અંદર વાત કરવામાં આવે તો સૌથી જૂના વ્યક્તિ કહેવાય એવા વ્યક્તિ આપણી સમક્ષ છે કે જેને વાત કરવામાં 24 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે. તો મયુરભાઈ, 24 વર્ષથી તમે ક્રિકેટ રમી રહ્યા છો, રાઈટ? તો 2002 ની અંદર તમે શરૂઆત કરી. તો પહેલા શરૂઆતની અંદર તમે ડેની શરૂઆત કરી છે, તો ડેની અંદર તમે શરૂઆત ક્યાં કરી અને તમે શું પરફોર્મન્સ આપ્યું એના વિશે થોડુંક જણાવો. સ્ટાર્ટઅપ આપણે કરેલું છે ડીસામાં. સરકારી ગ્રાઉન્ડ હતું, બહુ જૂનું ગ્રાઉન્ડ છે. ડીસાનો કોઈ એવો પ્લેયર નહીં હોય એ ગ્રાઉન્ડને ઓળખતું નહીં હોય, રાઈટ? સરકારીના ગ્રાઉન્ડમાં અમે સોસાયટીના ભેગા થઈને રમવા જતા, ટીમ પાડીને. ત્યાં પણ બહુ સારું રહેતું. રમવામાં બી શરૂઆતથી જ મજા આવી. પહેલા બી અમે નાના હતા ત્યારે બી 50-50 રૂપિયાની મેચ રાખી. શું વાત છે? 50-50 રૂપિયા? શરૂઆત 50-50 રૂપિયાની કરેલી. 2002 માં 50 રૂપિયાની મેચ રાખેલી આપણે. 2002 માં? એમાં. રાઈટ. અને બધા ફ્રેન્ડો હતા એટલે રમવાની બી બહુ મજા આવતી. રાઈટ, બરાબર. મતલબ 2002 ની વાત છે કે 50-50 રૂપિયા એટલે અત્યારની હાલની વાત કરવામાં આવે તો 5-5 હજારની થઈ ગઈ કહેવાય, રાઈટ? નોર્મલ કહેવાય, રાઈટ? તો ત્યાંથી શરૂઆત એમણે કરી છે મયુરભાઈએ. મયુરભાઈ, બીજો પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે આ હતી વાત કે તમે જ્યારે તમારા સર્કલના માણસો, જે તમારા ફ્રેન્ડ સર્કલ છે એમાં તમે રમ્યા, મતલબ એની અંદર ફિક્સ ના હોય કે 11 ખેલાડી હોય, મતલબ એકમાં 5 હોય, એકમાં 7 હોય, એવી રીતે તમે રમ્યા હો, રાઈટ? પણ અત્યારે હું તમને કહેવા માંગીશ કે પહેલા નાઇટ ટુર્નામેન્ટ એ સમયમાં થતી નથી. તો પહેલી તમારી ટુર્નામેન્ટ કઈ કે તમે ડે ટુર્નામેન્ટ રમ્યા હો, બરાબર? એક કયા સાલની અંદર રમ્યા અને તમારો પરફોર્મન્સ શું હતું એ સમયની અંદર? હું ડે ટુર્નામેન્ટ 2008-9 માં રમ્યો. બરાબર. અને ગોઢા ગામ રમ્યો હતો. ગોઢા ફાટક, જે આપણે ગોઢા ફાટક તરીકે જાણીતું છે. ત્યાં બહુ સારું પરફોર્મન્સ કર્યું હતું. બહુ સારી સામે ટીમ હતી અને મેં 80 થી 85 રન માર્યા હતા. શું વાત છે? માસ્ટર લોકો બહુ ફેમસ છે એમના સામે જ. મતલબ સામેની બહુ સારામાં સારી ટીમ હતી અને એની સામે તમે પહેલી જ મેચની ડેની અંદર તમે 80 થી 85 રન માર્યા. બરાબર. આ ક્યારની વાત છે? 2008-9. 2008-9 ની અંદર તમે શરૂઆત કરી ડેની અંદર. પહેલી મેચ તમે જીત્યા હતા કે હાર્યા હતા? પહેલી જીત્યા હતા, એમ ને? બરાબર. તો મતલબ બહુ જબરદસ્ત તમારી શરૂઆત કહેવાય. ત્યાં અમે લગભગ ચેમ્પિયન પણ થયા હતા ડે ટુર્નામેન્ટ. પહેલી જ મેચમાં? પહેલી ટુર્નામેન્ટની અંદર રમવા ડીસાની ટીમ ઉતારેલી હતી, શ્રદ્ધાંજલિ કપ હતો. બરાબર. ચેમ્પિયન પણ થયા હતા. બરાબર, રાઈટ. તો આ હતી વાત ડે ટુર્નામેન્ટની અંદર સૌથી પહેલા શરૂઆત જ્યારે મયુરભાઈએ કરી તો 2008-9 ની અંદર. અને એની અંદર જોવા જઈએ તો 2008-9 ની અંદર પહેલી જ મેચ ગોઢા ફાટક, જે અમારું અહીંયા પ્રચલિત છે ગોઢા ફાટક તરીકે, ત્યાં રમવા માટે ગયેલા અને પહેલી જ મેચની અંદર 80 થી 85 ઓપનર ગયા હતા. ઓપનર જઈને 80 થી 85 રન પહેલી જ મેચમાં કર્યા અને ત્યાં સાહેબ ચેમ્પિયન પણ તમે થયા. યસ, ચેમ્પિયન પણ થયા. હવે આપણે આગળ વાત કરીએ મયુરભાઈ, તો એના પછી નાઇટ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે. તો સૌથી પહેલા તમે નાઇટ ટુર્નામેન્ટ રમવા માટે કોણ લઈ ગયું અને ક્યારે? 2010 આસપાસ પ્રતિક ત્રિવેદી કરીને ફ્રેન્ડ છે, એ બી સારો ક્રિકેટર છે, એ લઈ ગયો હતો. રાઈટ. અમે ગયા હતા ભાભરથી આગળ, એક કંઈક ગામ હતું ત્યાં આગળ રમવા.
રાઈટ, ત્યાં 2 છક્કા મારીને આઉટ થઈ ગયા પણ મજા આવી હતી. બરાબર. ફર્સ્ટ ટાઈમ બી નાઇટમાં 2 છક્કા મારવા બહુ મોટી વસ્તુ છે. રાઈટ, સારી ટીમ અમે 2 છક્કા માર્યા હતા. મતલબ એ કયા સાલની અંદર? 2010 આસપાસ. 2010 આસપાસ. પ્રતિકભાઈ તમને ત્યાં લઈ ગયેલા અને પહેલી જ મેચની અંદર તમે 2 છક્કા માર્યા. ઓપનિંગ તમને મોકલ્યા હતા? બરાબર, જોરદાર કહેવાય. તો પહેલી મેચની અંદર 2 છક્કા મારવા એ પણ કારણ કે શું થાય છે કે ડે અને નાઇટ મતલબ જેવું કહે ને દિવસ રાત એવી રીતે ફરક હોય છે. બહુ ફરક. અને પહેલી જ મેચમાં 2 છક્કા મારે એટલે બહુ જોરદાર કહેવાય. હવે આગળ આપણે મયુરભાઈ વાત કરીએ તો ટેનિસ ક્રિકેટની અંદર જ્યારે તમે શરૂઆત કરી તો મતલબ 9-10 સમયની અંદર શરૂઆત કરી તો અત્યાર સુધીની વાત કરીએ 2026 સુધી, બરાબર, તો તમારી સૌથી સારામાં સારી યાદગાર જે પારી કહેવાય એ કઈ છે? યાદગાર પારીઓમાં 1-2 નથી, 20-25 પારીઓ એવી હશે કે જે ઇમ્પોસિબલ મેચ હોય એ જીતાડેલી હશે. બરાબર. તો બી વન બેસ્ટ કહી શકાય એવી કચ્છની એક મારી ટુર્નામેન્ટ હતી, અમારી સમાજની ઓલ ઇન્ડિયા રઘુવંશી પ્રીમિયર લીગ. રાઈટ. અમારે 190 રન ચેસ કરવાના હતા. બરાબર. 15 ઓવરમાં. 15 ઓવરમાં. બરાબર. ફાઇનલ મેચ હતી અંજારમાં. જી. અને એમાં અમારી વિકેટ 30 અને 6 વિકેટ હતી. ઓહો, મતલબ સમાજ લેવલની ટુર્નામેન્ટ હતી કે ઓલ ઇન્ડિયા? ઓલ ઇન્ડિયા લેવલની. ઓલ ઇન્ડિયા કોઈ પણ રઘુવંશી ઠક્કર રમી શકે એવી બહુ મોટી ટુર્નામેન્ટ હતી. બરાબર. 1,51,000 વિનિંગ પ્રાઇઝ હતું. શું વાત છે? એમાં મેં 29 બોલમાં 97 રન નોટ આઉટ. શું વાત છે? એ મેચ 14.3 પૂરી કરી હતી. 14.3 તમે એકલા હાથે પૂરી કરી? એકલા હાથે, કેમ કે 7 કે 8 વિકેટ તો પછી પડી ગઈ હતી. હું ગયો ત્યારે તો 6 વિકેટ પડી હતી, પછી બી 2 વિકેટ આવી હતી. બરાબર. મતલબ આ કેટલા સમય પહેલાની વાત છે? આ 2016-17. 2016-17 માં. મતલબ આખા ઓલ ઓવર ઇન્ડિયાના જે ક્રિકેટરો ત્યાં રમવા માટે ઠક્કર સમાજની અંદર, અને એની અંદર તમે જોવા જઈએ તો 6 વિકેટ પડી ગઈ અને એના પછી તમે આટલું જબરદસ્ત પરફોર્મન્સ આપીને તમે મેચ જીતાડી. તો વન મેન આર્મી તો કહી જ શકાય 100%. બરાબર. બેસ્ટ બેટ્સમેન બધું ત્યાં જ હતો એ ટાઈમે. રાઈટ, રાઈટ. તો આપણે આગળ વાત કરીએ તો મેન ઓફ ધ મેચ તમે થયા છો, મેન ઓફ ધ સિરીઝ પણ તમે થયા છો, યાદગાર ઇનિંગ્સ પણ તમે વાત કરી, અને એના પછી આપણે વાત કરીએ તો નાઇટ ટુર્નામેન્ટની અંદર સૌથી સારામાં સારું પરફોર્મન્સ તમે ક્યારે કર્યું? આગથળા નાઇટમાં. આગથળા નાઇટમાં. એ બી બહુ સારી ટુર્નામેન્ટ થતી, હમણાંથી બંધ કરી દીધી કારણ એ એમનો પર્સનલ છે, પણ બહુ સારી. એમાં બી હું એકવાર મેન ઓફ ધ સિરીઝ થયેલો નાઇટમાં. 600+ રન હતા મારા. શું વાત છે? નાઇટમાં. બરાબર. આગથળામાં મેં શતક પણ 2 થી 3 વાર મારેલું છે. સારી એવી મેચો. કેટલા સમય પહેલાની વાત છે? આ બી 2014-15 ની. મતલબ આથી 10 વર્ષ પહેલાની વાત છે. બરાબર. આપણે મયુરભાઈ એઝ અ બેટ્સમેન તરીકે તમને વાત કરવા માંગીશ તો ઘણા બધા ક્રિકેટરો હોય છે, બરાબર, અને સારું એવું પરફોર્મન્સ પણ આપતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એમને એક વીક પોઈન્ટ પણ હોય છે. જેમ કે કોઈકને યોર્કર ગેન્ડ જે કહેવાય એ રમવામાં પ્રોબ્લેમ થતો હોય છે, અમુકને ગુડલેન્ડ ગેન્ડ કહેવાય એની અંદર પણ પ્રોબ્લેમ થતો હોય. તમારી વીકનેસ શું? સ્લોઅર બોલ નહીં ગમતા. સ્લોઅર બોલ નહીં ગમતા. પેસ ગમે એવા આવે ચાલે, સ્પિનરમાં થોડીક ઓકવર્ડ રહે રમવું. બરાબર. ઓકે. બીજી આપણે વાત કરીએ તો એઝ તમે ઓપનર તરીકે જ રમો છો, તમારો જે કહેવાય પાર્ટનર ઓપનર એ તમે કોને સિલેક્ટ કરશો? કારણ કે ઘણી બધી ટુર્નામેન્ટો રમવા માટે તમે જાઓ છો તો અલગ અલગ ઓપનર પાર્ટનર જોડે તમારે રમવું પડતું હોય છે, પણ તમને ગમતો હોય, જેમ કે તમારી 1-2 દડા તમારા મિસ પણ થઈ જતા હોય, તમને અંદરથી ટ્રસ્ટ હોય કે ભાઈ સામે આ છે ને તો પૂરું કરી નાખશે, એ ઓવર સારી એવી રમી લેશે, તો એવો કયો ખેલાડી છે? કમલેશ જોશી રાનેર. બરાબર. કમલેશ માર્કેટ તરીકે ફેમસ છે. બરાબર. મતલબ ડીસામાં જ રહે છે. બહુ સારો પ્લેયર છે. બરાબર. એની સાથે રમવાની બહુ મજા આવે, અને મોસ્ટ ઓફલી અમે 100 થી 200 મેચ ભેગી રમ્યા છો ઓપનિંગમાં. બરાબર. સાથે. રાઈટ, રાઈટ. મતલબ કમલેશભાઈ જે છે એ તમારા પાર્ટનર તરીકે તમને ગમે છે બધી રીતના. રાઈટ. ઓકે. તો એઝ અ ક્રિકેટર તરીકે તમે કહેવા માંગીશ તમે ઓનલી ફોર તમે બેટિંગ જ કરો છો કે એના સિવાય પણ તમારું કોઈ પરફોર્મન્સ હોય છે? મેઇન બેટિંગ, કીપરિંગ. મતલબ વિકેટ કીપર પણ તમે છો? કીપરિંગ કરો. બરાબર. ઓલ ઓવર જોવા જઈએ તો તમે વિકેટ કીપર તો હોવ જ છો, અને એઝ બેટિંગ પર તમે ઓપનિંગ સારી એવી કરી લો છો. પહેલા આપણે જે સમય આપણો જવાની વાળો હતો ત્યારે આપણે બાઉન્ડ્રી ઉપર જ ભાઈ હતા ગમે તેવી જગ્યાએ. રાઈટ. પણ હવે થોડોક સમય જાતા જાતા આપણે કીપર બરાબર છે, કીપરમાં બેસ્ટ રહેશે. રાઈટ. હવે એક બીજો પ્રશ્ન છે જે અત્યાર સુધીમાં પોડકાસ્ટની મેં કોઈને પણ પૂછ્યો નહીં, તમને પૂછવા માંગીશ કે દબાણવાળી પરિસ્થિતિ હોય, જેમ કે તમે અત્યારે વાત કરી કે ભાઈ 5-6 વિકેટ જતી રહી છે, તમે બેટિંગ કરી રહ્યા છો, ત્યારે દબાણવાળી પરિસ્થિતિમાં તમે કેવી રીતે પરફોર્મન્સ કરવા માંગશો? દબાણવાળી પરિસ્થિતિઓ તો બોલરને આપણા ઉપર હેવી નહીં થવા દેવાના. બરાબર. બને ત્યાં સુધી સિંગલ, ડબલ, ફોર, બાઉન્ડ્રી બધું લેતું રહેવાનું, ડોટ ઉપર વધારે નહીં જવાનું. બરાબર. તમે જો સિંગલ પણ ચાલુ રાખશો ને તો બોલર કોઈક નવું કરવા જશે તો રન ખાશે. બરાબર. પણ પછી તમે હાફ નેગેટિવ રમવા જશો તો બોલર તમારા ઉપર હેવી થઈ જશે. એ વસ્તુ ના હોવી જોઈએ. રાઈટ. સિંગલ, ડબલ પણ એટલીસ્ટ ચાલુ રહેવા જોઈએ.
તો પછી આપોઆપ બાઉન્ડરી આવવા લાગશે. 100%. ઓકે, હવે આપણે બીજી એક વાત કરીએ કે ઓલ ઓવર ડીસાની અંદર જોવા જઈએ તો સૌથી જે બુઝુર્ગ ખેલાડી કહેવાય, કારણ કે જુઓ એક સમય હતો કે સચિન તેંડુલકર, કે એ સમયની અંદર એના સિવાય બીજી કોઈ વાત હોતી નહીં, બરાબર. અને અત્યારે હાલ ગોડ ઓફ ક્રિકેટ પણ કહી શકાય છે. તો અત્યારે જોવા જઈએ તો તમે 2002 થી શરૂઆત કરી તો લમસમ જોવા જઈએ તો 24 વર્ષ તમને ક્રિકેટમાં થઈ ગયા. તો અત્યારે હાલમાં રેગ્યુલર રનિંગમાં રમતા હોય એવા ખેલાડી કયા છે અને કેટલા સમયથી રમી રહ્યા છે? પંચાલ સાહેબ કરીને એ બહુ ટાઈમથી રમી રહ્યા છે. બરાબર, બહુ ટાઈમથી. બરાબર, મતલબ કેટલા સમયથી? 25-30 વર્ષ થઈ ગયા? 25-30 નો તો વચ્ચે ખરી આરામથી. 1995-96 સીઝન ક્રિકેટ બહુ રમતા, ત્યારના હજી સુધી રમે. 95-96 થી. શું વાત છે, બરાબર. અત્યારે હાલ પણ ક્રિકેટ? હાલ પણ સારું ક્રિકેટ, ગુડ. હા, વેલ એન્ડ ગુડ આવી અને વેલ ગુડ સ્ટાર્ટઅપ એવું આપશે કે વન સાઈડ. બરાબર બરાબર. હાલ પણ એ જ નથી લાગતી કે ભાઈ આટલી એજ થી રમતા હોય ને આવું, નકર આ એજ મોસ્ટ ઓફ રિટાયરમેન્ટ હોય. 100%. મોર્નિંગમાં રમવા જવું અને બહુ સારું ક્રિકેટ રમવું, અને માણસાઈ તરીકે બી ગુડ શિક્ષક છે એટલે. બરાબર બરાબર. ટેનિસ ક્રિકેટ સાથે તમે સંકળાયેલા છો, બરાબર. તમે સીઝન રમેલા? સીઝન બહુ રમ્યો. બહુ રમેલા. સ્ટાર્ટઅપ જ સીઝન થી થયેલું. એટલે કેવું કે પહેલા જે ટેનિસ ક્રિકેટ ગલી ક્રિકેટ રમ્યા હતા, ગ્રાઉન્ડ ઉપર તો બધા ફ્રેન્ડ ને વગેરે. પછી સીઝન ક્રિકેટનો 4 વર્ષ સીઝન ક્રિકેટ, અને કોલેજમાં બી બહુ સારી એવી ક્રિકેટ રમ્યા સીઝન. અને સીઝન ક્રિકેટના જ કારણે કોલેજમાં એડમિશન મળ્યું હતું પાલનપુર જેડી મોદીમાં. શું વાત છે, 100%. અને જેડી મોદીમાં યુનિવર્સિટી ચેમ્પિયન પણ અમે 2 વર્ષ રહેલા. બરાબર. ત્યાં અશ્વિન મણવર કરીને પણ બહુ સારો એવો ખેલાડી હતો. અમારા પહેલાનો હતો. એ તમારા પહેલાનો હતો? 2011-12 નો હતો. બરાબર. એના પછી 13 પછી ગયા કોલેજમાં. બરાબર. ઓકે, તો તમે એને પણ સારી રીતે જાણતા હશો. બહુ એનું પણ ક્રિકેટ બહુ જબરદસ્ત હતું. રાઈટ. આ થઈ સીઝનની વાત. હવે આપણે આગળ વાત કરીએ તો ટેનિસ ક્રિકેટની અંદર સફળ થવા માટે, શું સ્કિલની જરૂરત છે? એક વસ્તુ સમજી લો કે પ્રેક્ટિસ જરૂરી છે. તમે એમ સમજો કે હું ડાયરેક્ટ મેચમાં રમી લઈશ આ તે, એ વસ્તુ હાલની તારીખમાં પોસિબલ નથી. કેમ બહુ આગળ વધી ગઈ છે. પહેલા ટેનિસ ક્રિકેટ એટલે બધા ટાઈમ પાસ કરતા. અત્યારે ટેનિસ ક્રિકેટમાં બી સારા એવા સ્કોપ છે બધી જગ્યાએ. રાઈટ. મોસ્ટ ઓફલી મોટી કંપનીઓ વાળા પોતાની ટુર્નામેન્ટમાં જોબ માટે એના માટે રાખે કે કંપનીઓની બહુ મોટી ટુર્નામેન્ટ થાય, એમને ખાલી ક્રિકેટ રમવાની પણ સેલેરી આપે છે. પ્લસ ISPL બીજી એવી બહુ મોટી ટુર્નામેન્ટ હોય. એટલે ટેનિસ ક્રિકેટને મજાકમાં ના લેવી. હાલની તારીખમાં ટેનિસ ક્રિકેટમાં પણ ફ્યુચર સારું છે. યસ, 100%. દર્શક મિત્રોને પણ જણાવવા માંગીશ કે બહુ જબરજસ્ત વાત કરી મળી રહીએ, કે કારણ કે એમનો 24 વર્ષનો પહેલા તો એક્સપિરિયન્સ છે, અને એના બેઝ ઉપર એમણે જબરજસ્ત વાત આપણા જોડે શેર કરી છે કે ભાઈ ક્રિકેટને, જે ટેનિસ ક્રિકેટ છે ને હલકામાં ના લેવું જોઈએ. કારણ કે અત્યારે જેમ સીઝન છે, જેમ કે IPL છે, બરાબર, ODI ક્રિકેટની અંદર ઘણા બધા સિલેક્શન થાય છે, એની અંદર ઘણું બધું એમને મતલબ પરફોર્મન્સ કરવાથી એમને જાણવા પણ મળે છે, એમનું કેરિયર પણ સારું બની શકે છે. તો સેમ એ જ વસ્તુ અત્યારે હાલ ટેનિસ ક્રિકેટમાં પણ થઈ શકે છે. રાઈટ. આપણે આગળ વાત કરીએ તો તમારો ફેવરેટ ક્રિકેટર કોણ છે અને ISPLમાં કોણ છે? જેમ કે ટેનિસની આપણે આજે વાત કરીએ છીએ, તો કોણ છે તમારો ફેવરેટ ક્રિકેટર અને શા માટે? ક્રિકેટમાં સિકંદર ભટ્ટી બહુ સારી એવી બેટિંગ કરે. બરાબર. મોસ્ટ ઓફલી એ રમે એટલે મેચ વન સાઈડ જ હોય. બહુ સારું પરફોર્મન્સ, એટલે એ સારો પ્લેયર છે. બરાબર. મતલબ તમારો જે ISPL ની અંદર જોવા જઈએ, ઓલ ઓવર જોવા જઈએ તો સિકંદર ભટ્ટી તમારો ફેવરેટ ખેલાડી. બીજા બી ખરી, પણ એમની બેટિંગ જોવાની મજા આવે. 100%. હવે બીજી આપણે એક વાત કરીશું. તમને સેન્ચુરી મારવામાં મજા આવે કે લોબી 6 મારવામાં મજા આવે? સેન્ચુરી. શું વાત છે, લાંબી 6 એ તો સેન્ચુરી મારશે એટલે આપોઆપ આવી જવાની. 100%. કેટલી સેન્ચુરી 24 વર્ષની અંદર મારી છે તમે? મારી મિનિમમ 35+ તો સેન્ચુરી ખરી. 35+? આરામ. શું વાત છે. તો આ જ મજા છે ક્રિકેટની અંદર જાણવા જેવું, અને ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાતની અંદર જાણવા જેવું, કે આપણા આના પહેલા પણ જે પોડકાસ્ટ બનાવ્યું એની અંદર સેન્ચુરિયન મેન તરીકે મેં એક વ્યક્તિની વાત કરી હતી, ભરત ચમનપુરા, કે જેમણે પોતાના કેરિયરની અંદર 22 સેન્ચુરીઓ મારી હતી. અને અત્યારે આપણે મળી રહ્યા છીએ, જે મને પણ ખ્યાલ નહોતો, તો આપણા મયુરભાઈ ઠક્કર જે ડીસાથી બિલોંગ કરે છે, એમણે 35 સેન્ચુરીઓ મારેલી છે પોતાના કેરિયરની અંદર. તો બહુ જબરજસ્ત કહેવાય. આપણે બીજું આગળ વાત કરીએ તો સોશિયલ મીડિયા જે અત્યારે બહુ જબરદસ્ત વાયરલ પણ થઈ રહ્યું છે, અને ઘણા બધા ક્રિકેટરો છે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેમસ પણ થઈ રહ્યા છે. તો એના વિશે તમે શું કહેવા માંગશો? કેટલો ફાયદો થાય છે ક્રિકેટરો? સોશિયલ મીડિયા બહુ સારી વસ્તુ છે, પણ હાલના ક્રિકેટરો અમુકનું એક વસ્તુ મને જોવા મળ્યું છે કે જે આખી મેચનો વિડીયો નહીં, ભલે મેચ હારી ગયા હશે, પોતે 2-3 સિક્સર મારી હશે સારી, તો એનો વિડીયો અપલોડ કરી દેશે. આ વસ્તુ મને નથી ગમતી.
હું કઈ દિવસ ખોટો વિડીયો નહીં બનાવું કોઈ પણ. યસ, આપણે કંઈક પરફોર્મન્સ 100% હોય, ટીમ બી જીતી હોય તો એ વિડીયો બનાવવાની બહુ મજા આવશે. પણ હાલના સોશિયલ મીડિયા દોરમાં એ બહુ થઈ રહ્યું કલર જે હા બરાબર આપણી ભાષામાં કલર. હું એમ કહેવા માંગુ કે તમે માર્યા, ચલો સેન્ચુરી મારી, નો ડાઉટ, ટીમ તમારી જીતી તો તમે એ વિડીયો અપલોડ કરો. બરાબર. બાકી તમે એક સિક્સર મારીને વિડીયો અપલોડ કરો, ટીમ તમારી હારે છે, એનો કોઈ મિનિંગ જ નહીં. 100%. તમારું 100% પરફોર્મન્સ હોવું જોઈએ. તમે જો મેચ જીતાડી હોય પછી તમે વિડીયો બનાવો તો તમે એના લાયક હો. બાકી ખાલી 100 પીસ ના તમે 3 સિક્સરો મારી, 4 સિક્સરો મારી, ટીમ હારી ગઈ ની વિડીયો તમે અપલોડ કરો એનો કોઈ મિનિંગ નથી કરવા માટે, એનું કોઈ મિનિંગ નથી. 100%. અને જે હાલના નવા ક્રિકેટરોમાં આ બધું થોડીક બહુ વધારે છે, ઘણું બધું વધારે છે, કારણ કે પહેલા તો સોશિયલ મીડિયા પણ નતું. અને મેન વસ્તુ કે રિસ્પેક્ટ. 100%. ક્રિકેટમાં કોઈ બી વસ્તુ તમારો સિનિયર પ્લેયર તમે રિસ્પેક્ટ આપો. હું માનું ત્યાં સુધી જુનિયર હોય તો એને તમે કોઈ પણ રીતે શીખડાવો કે ભાઈ ક્રિકેટ શું છે શું નહીં. એ કોઈ ખોટું કરે પ્રેમથી સમજાવો, નકર થોડીક આપણી ભાષામાં ગાળો દઈ સમજાવો. સિનિયર તરીકે તમે જુનિયરને ગાળો 100%. ખોટું નહીં લાગે. રાઈટ. એટલે આવું પણ કરીને એને થોડુંક ગાઈડન્સ આપો સારી રીતે, બરાબર, તો સારું રહેશે. 100%. હવે મયુરભાઈ એક બીજો પણ પ્રશ્ન મારા દિમાગની અંદર આવ્યો છે. સપોઝ માની લો કે આપણે ઉત્તર ગુજરાતની અંદર આપણે એક જબરજસ્ત ટુર્નામેન્ટ થઈ રહી છે, અથવા તો માની લો કે બનાસકાંઠા લેવલની, વાવ થરાદ બનાસકાંઠા લેવલની ટુર્નામેન્ટ આપણે કરીએ છીએ, બરાબર. ત્યાં નાઇટની અંદર ઘણા બધા પ્લેયરો આપણા આજુબાજુના રમતા હોય છે, પણ ખાસ કરીને કેવું થતું હોય છે કે જ્યારે ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ મેચ આવતી હોય, બરાબર, ત્યારે શું કરે છે લોકો કે પૈસા ખર્ચી અને બહારથી પ્લેયરો બોલાવે છે, બરાબર, અને ખર્ચો ઘણો બધો કરે છે. તો આના વિશે તમે શું કહેવા માંગશો, કે યોગ્ય છે કે નથી? હું માનું ત્યાં સુધી આ અયોગ્ય વસ્તુ છે. તમને પહેલા રાઉન્ડ થી ક્વાર્ટર કે સેમી સુધી લઈને ગયેલા પ્લેયર છે, હું માનું ત્યાં સુધી ફાઇનલમાં એ પ્લેયરને રમાડવો જોઈએ. 100%. તમે વ્યવહાર આપીને બોલાવો, એ નો ડાઉટ એમનું નામ છે, એ લોકો રમે બી સારું છે, આપણે એવું નહીં કહેતા કે એ લોકો ખરાબ રમે, પણ મેન વસ્તુ કે તમને જે ફાઇનલ સુધી પહોંચાડ્યા છે તો તમને ફાઇનલમાં કેમ વિશ્વાસ નથી એમના ઉપર? એક મેચ તમને જીતાડીને જ લાયા, ડાયરેક્ટ તમે ફાઇનલમાં આવી નહીં ગયા. 100%. એટલે મારું માનવું એટલું છે કે તમારે ચાન્સ જે તમે ફાઇનલ સુધી રમ્યા હો એમને આપવો જોઈએ પહેલો. 100%. તો આ મયુરભાઈની વાત કરીએ તો 24 વર્ષથી એમનો અનુભવ છે જે આપણી સાથે શેર કરી રહ્યા છે, અને બહુ ગજબનો પ્રશ્ન છે. આપણા એરિયાની વાત કરીએ અથવા આપણા એરિયાની વાત ના કરીએ તો પણ ઓલ ઓવર ભારતની અંદર વાત કરવામાં આવે ને તો આ બધું થતું હોય છે. તો એમના એક્સપિરિયન્સ પ્રમાણે જોવા જઈએ તો એમણે એક જબરજસ્ત માહિતી આપણને આપી છે કે ભાઈ પૈસા આપીને તમે બહારના ખેલાડીને બોલાવો છો તો તમારા જે તમને જે ક્વાર્ટર ફાઇનલ કે સેમીફાઇનલ સુધી પહોંચાડે છે તો એવા ખેલાડી ઉપર તમને ટ્રસ્ટ કેમ નથી, બરાબર? તો આ વસ્તુ ના થવી જોઈએ. તો જબરજસ્ત આપણને માહિતી આપી છે. મયુરભાઈ, બીજો પણ એક આપણો પ્રશ્ન છે કે ભાઈ યુવા ખેલાડીઓ છે જે અત્યારે હાલમાં જોવા જઈએ તો અત્યારે ઉભરતા સિતારાઓ છે, એને તમે શું મેસેજ આપવા માંગશો? તમારી ગેમ સારી હોય તો ગેમ ઉપર ફોકસ આપો, સાઈડમાં કોઈ ખોટા રવાડે મત ચડો. યસ, વ્યસનના રવાડે. અત્યારે મોસ્ટ ઓફલી યુવા પ્લેયરો પડીકી, ડ્રિંક વગેરે બહુ કરે છે, મેં દેખ્યા એવી. તો એ બધી વસ્તુથી દૂર રહો, ગેમ ઉપર ફોકસ આપો, તમે આગળ ક્યાંક આવશો ખરી. 100%. અને ક્યાંક હાઇલાઇટ બી સારી જગ્યાએ થશો ખરી. 100%. બાકી આ વ્યસનની વસ્તુ મૂકો. 100%. બરાબર. આપણે આગળ વાત કરીએ તો તમે અહીંયાથી તમને ધારો કે કોઈ પણ ધારો કે ભાભરમાં ટુર્નામેન્ટ છે, થરાદમાં ટુર્નામેન્ટ છે, તમને રમવા માટે બોલાવે છે, તો લોજિકલી વસ્તુ છે કે તમે એકલા ના જાઓ, 5 થી 6 ખેલાડીને તમે લઈ જાઓ. તો કદાચ તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ તમારે સ્પોન્સરશિપ તમને મળે છે તો તમે 5 સિલેક્ટ કયા ખેલાડી તમારા આજુબાજુના એરિયાના કરશો? હું લોકલ પ્લેયર લઈ જવું વધારે પસંદ કરીશ. મને ઘણી વાર ફોન આવે છે, છેલ્લા 3-1 વર્ષથી મેરેજ થયા એના પછી હું બહુ ઓછો જવું. બાકી એવરેજ ભાભરવાળા પટ્ટામાં BM ડાભી કરીને બહુ સારા ગુડ વ્યક્તિ, 100%. એમનો કોલ આવી જ જાય મારી ઉપર, આજુબાજુ ક્યાં પણ ટુર્નામેન્ટ હોય, અને બહુ ગુડ માણસ, પૈસા ટકે બધી રીતના, એવું નહીં કે ફેમિલી મેમ્બર ટાઈપનો આપણો ફ્રેન્ડ બી છે. બરાબર. એ મને બોલાવે, હું અહીંયાથી લોકલ પ્લેયર લઈ જવું પસંદ કરીશ જે મારી સાથે રેગ્યુલર રમતા હોય. રાઈટ. સ્ટાર પ્લેયરનું મને બહુ ઓછું હોય, બને ત્યાં સુધી લોકલ પ્લેયર રમવામાં બહુ મજા આવે. બરાબર, રાઈટ. તો એ જે તમે ખેલાડી લઈ જાઓ છો એને સૌથી વધારે મસ્તી કોણ કરે? જ્યારે લોજિકલી વસ્તુ છે કે તમે ડીસાથી ભાભર જાઓ છો તો કંઈક ને કંઈક તો થવું જોઈએ મસ્તી જેવું, નહીં તો મજા ના આવે, બરાબર? તો સૌથી વધારે મસ્તી કરવાળો વ્યક્તિ કોણ છે, કયો ખેલાડી છે? સોનું નાયક કરીને, સોનું નાયક નંબરનો ધમાલી. એને મસ્તી વગર કઈ સૂચતું જ નહીં. 100%. પણ મેચમાં બહુ સિરિયસ હોય, એ વસ્તુ એની સારી છે. મેચમાં બેટિંગ બી એવી કરી લે, વન સાઈડ. બરાબર. ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં બી એની 5 થી 7 સેન્ચુરી છે, બહુ ગજબ પ્લેયર છે. બરાબર. એ મસ્તીમાં પહેલો નંબર.
અને માર ખાય જાતે મતલબ તમારા આની માર ખાય મસ્તી કરવા જોઈએ. રાઈટ. અને બીજી પણ એક વાત કરવા માંગીશ તમારી જોડે. તો આપણે ક્રિકેટ રમતા હોઈએ તો લોજિકલી વસ્તુ છે, સિરિયસ પણ મેચો હોય છે, ઘણી બધી એવી પણ મેચો કે જ્યાં ફની મોમેન્ટ પણ થતો હોય છે. તો તમારી લાઈફની 24 વર્ષના કેરિયરની અંદર ક્યારે એવું પણ થયું કે ફની મોમેન્ટ પણ થઈ ગયું હોય, એવું ક્યારે થયું ખરા? અમે ભાભર બાજુ ક્યાંક રમવા ગયા હતા. બરાબર. કારેલા લગભગ હતું. યસ, કારેલા. લોકલ ટીમ ગઈ હતી પણ રેગ્યુલર રમવાવાળા પ્લેયર હતા. ફની મુમેન્ટ એમ થયું, પહેલું ફની મુમેન્ટ અમારી સાથે થયું કે અમે 51 માં ઓલ આઉટ થઈ ગયા. શું વાત છે? 51 રનમાં પેક ટીમ ડીસાના 11 પ્લેયર 51 માં ઓલ આઉટ. પછી બીજું ફની મુમેન્ટ ઈ લોકો સાથે થયું ઈની મેચમાં. ઈ લોકો 26 માં ઓલ આઉટ. આ રિયલ વાત છે. બાબર પાસે કારેલા ગામ હે. પહેલું ફની મુમેન્ટ અમારું, અમે મેચમાં ઉતર્યા કયા મોઢે અમને ખબર નથી. તો જોરદાર કહી શકાય. જેટલા પણ નવા જે કહેવાય જે અત્યારના હાલના સ્ટાર પ્લેયરો જે બનવાની ટ્રાય કરી રહ્યા છે એમને પણ કહેવા માંગીશ કે 50 રનમાં 70 રનમાં તમે ઓલ આઉટ થઈ જાઓ છો તો ટેન્શન ના લેતા. બરાબર. કારણ કે અત્યારે હાલ તમારી સામે લાઈવ છે મયુરભાઈ કે જે 24 વર્ષનો અનુભવ એમની સાથે છે. 51 રનમાં ઓલ આઉટ. કેટલી ઓવરો હતી એમાં? 8 ઓવરમાં 51 માં ઓલ આઉટ થયા અને સામેવાળી ટીમને 26 માં ઓલ આઉટ કરી નાખી. એટલે જબરદસ્ત કહેવાય. આ પહેલી વખત મને પણ સાંભળવા મળ્યું. પહેલી વખત જ બન્યું હશે અને 100% પહેલી વખત બન્યું છે. નાઇટના ગ્રાઉન્ડ બહુ નાના હોય, બહુ નાના હોય. બાજુમાં 100% 35 મીટરનું ગ્રાઉન્ડ, 35-40 ઇનફ થઈ ગયું હોય 100%. અને ખાલી ઊંચું જ કરવાનું હોય. જો 48 માં 50 કરવાના એટલે શું હોય? એટલે કશું જ ના કહેવાય. મેચ કઈ કહેવાય જ નહીં. એ પેલો કહેવાય ને કે એક પૈસાની મેચ ઉડી કહેવાય. 100%. 100%. બરાબર. આપણે છેલ્લો એક પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે તમારો ફેવરેટ શોટ કયો છે? ફૂલ શોટ. ફૂલ શોટ. બરાબર. એ તમને બહુ ગમે છે. તો આ હતા આપણા મયુરભાઈ ઠક્કર જે ડીસાથી બિલોંગ કરે છે અને બહુ જબરજસ્ત રસપ્રદ વાતો આપણી સાથે શેર કરી છે. તો હું ઈચ્છું છું કે જેટલા પણ તમારા મિત્રો છે, કારણ કે 24 વર્ષનો અનુભવ, જેમ કે સચિન પણ કહી શકાય, આ ડીસાના એરિયાના સચિન પણ કહી શકાય, એવા વ્યક્તિ આપણી સાથે છે. બરાબર. તો એમના જોડે જે પણ વાત કરી તમે ટોટલ આખો વિડીયો જોજો અને એની અંદર જો તમને લાગતું હોય કે ભાઈ ખરેખર એમણે બહુ જબરદસ્ત વાત કરી છે આપણી સાથે તો એમને મતલબ શેર પણ કરજો આ વિડીયોને અને 100% કોમેન્ટ પણ કરજો. અને કંઈ પણ તમને જાણવા મળ્યું હોય તો આ મેસેજ દ્વારા તમે જણાવી શકો છો. તો મયુરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો અમૂલ્ય તમે સમય આપ્યો છે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.